Good morning, dear students of Standard 11. First, all of you, congratulations to have passed Standard 10. ધોરણ 11ના વિદ્યાર્થીઓને શુભ સવાર. તમે બધા 10મું ધોરણ પાસ થઈ ગયા એ બદલ શુભેચ્છા. લાસ્ટ ટાઈમ વી લર્ન યુનિટ 1 ઇન વિચ વી લર્ન જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એન્ડ ધ વાઇલ્ડ શીખ્યું. ગઈ વખતે આપણે યુનિટ 1 શીખ્યા હતા. એમાં જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અને વાઇલ્ડ શીખ્યું. અને 2 lesson from Flamingo. Today we are going to learn Unit 2 AutoFab Technology. આજે આપણે યુનિટ 2 ભણીશું AutoFab Technology, જેમાં પાઠનો આપણે પહેલાં ટૂંકમાં પરિચય કરાવીએ કે આ યુનિટમાં વિદ્યાર્થીનો ઉપયોગી એવી એક્સરસાઇઝ આપેલી છે. એક્સરસાઇઝ એટલે વિદ્યાર્થીનું સર્જનશીલતા, વિચારશક્તિ, તર્કશક્તિ અને પૃથ્થકરણ કરવાની આવડત વિકસાવે છે. આ પ્રથમ યુનિટમાં યુનિટ 1માં કે મનુષ્ય તેમની પાસે રહેલી વસ્તુઓથી સંતુષ્ટ નથી. આપણી પાસે રૂપિયા, ઘર, જમીન, મિલકત બધું ઘણું બધું ટેકનોલોજી છે, પણ આપણે એનાથી સંતુષ્ટ નથી. મનુષ્યને હંમેશા કંઈક ને કંઈક મેળવવાની ઝંખના હોય છે. કોમ્પ્યુટર પર વસ્તુનું સર્જન કરીએ એટલે કે ઓટોફેબ, એ આ પ્રક્રિયામાં આપણે ભંગારની વસ્તુ, ચીજ વસ્તુમાંથી ત્રિપરિમાણીય વસ્તુનું સર્જન કરીએ. આપણે જે જૂની ભંગારની વસ્તુ હોય એને ફરી પાછી નવી વસ્તુનું સર્જન કરી શકીએ. આ ઉદ્યોગના ઘણા લાભ છે. ઓટોફેબ પદ્ધતિના વિકાસથી કાચા માલનું સ્વરૂપ બિનઅગત્યનું થઈ જશે. એટલે કાચો માલ છે એ બિનઅગત્યનું થઈ જાય. અદ્યતન ઓટોફેબ મશીન પરમાણુ રચનાને બદલી અને ગમે તે અન્ય વસ્તુમાં પરિવર્તિત કરી છે. એટલે જૂની વસ્તુને, ભંગાર કે કોઈ પણ વસ્તુને નવી વસ્તુમાં પરિવર્તન ઓટોફેબ એ ચમત્કારિક ઔદ્યોગિક ક્રાંતિ છે. એટલે ટેકનોલોજી બાબતમાં નવી ટેકનોલોજી એ આપણે ઔદ્યોગિક ક્રાંતિ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની છે. તો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ બુક. મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે બુક હોય તો ટેક્સ્ટ બુકમાં યુનિટ 2 પેજ નંબર 16 ઓપન કરે. ઓટોફેબ ટેકનોલોજી. ઓટો એટલે જાતે, ફેબ ટેકનોલોજી એટલે જાતે કામ કરવાની તકનીકી. જે આપણે જાતે કામ કરીએ એ તકનીકીને ઓટોફેબ ટેકનોલોજી કહે. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. તમે એવી કલ્પના કરો કે તમે કોઈ કારના શોરૂમમાં છો અને શોરૂમના કારના જે પણ મોડેલ છે એનાથી તમને સંતોષ નથી. નાઉ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર પર તમારું કામ કરી રહ્યા છો અને તમારી સ્ક્રીન પર તમે જે કલ્પના કરો છો એ કલ્પનાની કાર બનાવો અને મેજિક જુઓ, પછી ચમત્કાર થાય. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર fabricated exactly like your own design. Such magic is possible through a process known as automated fabrication. પછીના અઠવાડિયામાં તમે જે ડિઝાઇન તૈયાર કરી છે એ ડિઝાઇન મુજબની કારની ડિલિવરી તમે મેળવી શકો છો. આ જાદુ શક્ય છે. ક્યાં ન કોની વડે? ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત રચનાના નામથી જાણીતી જે પ્રક્રિયા છે એની મદદથી આપણે આપણી કલ્પના મુજબની કાર મેળવી શકીએ. Automated fabrication or AutoFab is a set of technology that automate the process for building three-dimensional solid objects from raw material. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટોફેબ એક એવી તકનીકીનો સેટ છે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. એટલે આપણે કોઈ પણ કાચો માલ હોય એમાંથી આપણે વસ્તુના આકાર અને કદ આપી શકીએ. This industry use solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. હવે આ ઉદ્યોગો સામાન્ય કમ્પ્યુટર પર દ્વારા ડિઝાઇનથી એ પોતે માર્ગદર્શન પામે છે અને પોલિમર્સ અને કૃત્રિમ રેસા કે રાડ, આપણે જે પ્લાસ્ટિકના દાણા હોય છે ને એને ગરમ થાય એટલે રાડ બને છે, પાવડર, તેમાં અન્ય કાચા પદાર્થોનો ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ અ મેટર્સ. અને એ મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોનું કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનો કવચ મેળવવાનું શક્ય બન્યું. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ
opportunity for manufacturers to satisfy the unique needs of customers. Inviting the customer into design, development and production process will lead to unexpected new products. હવે આ જે ઓટોફેબ ટેકનોલોજી એ ગ્રાહકોની જરૂરિયાતને સંતોષવા માટે ઉત્પાદકો માટે ખૂબ જ ઊભી તક ઊભી કરે છે અને ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા એ અનએક્સપેક્ટેડ નવા ઉત્પાદનો તરફ દોરી જાય છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ co-constructor. Now product liability, other risks, patent rights may be shared with customer. Automated fabrication will have a dramatic impact on society. હવે શું થશે કે ઓટોફેબમાં ગ્રાહક એ પોતે સહસર્જક છે. કોઈ પણ વસ્તુનું સર્જન કરવામાં ગ્રાહકનો ફાળો છે. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની ગ્રાહક સાથે સહભાગિતા કરી શકાય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર આના જોરદાર સાપ પણ ઊભી કરી શકાય છે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી, અને એનાથી શું થશે કે આપણે જે ઉત્પાદન કરવા માગીએ છીએ એ ઉત્પાદનની ખૂબ જ શ્રેષ્ઠ ગુણવત્તા જળવાઈ રહેશે. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. કે ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગના સુવ્યવસ્થિત સંયોજનથી સ્વયં સંચાલિત પદ્ધતિથી ઉત્પાદન વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું પણ જળવાઈ રહેશે. વન ઇફેક્ટ ઇઝ ધેર કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વિલ લાસ્ટ મચ લોંગર દેન earlier model. Therefore, there will be decline in need of for replacement. હવે આપણે એક લાંબા ગાળે શું અસર થાય? અગાઉના મોડેલો કેવા હતા? અગાઉના મોડેલો કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે જે ટૂંકો સમય ચાલતા હતા, પણ હવેના જે મોડેલ છે એ પહેલાંના મોડેલ કરતાં લાંબો સમય ચાલશે. તેથી શું થશે? ચીજ વસ્તુ વારંવાર બદલવાની જે જરૂરિયાત છે એ ઘટી જશે, એટલે વારંવાર રિપ્લેસમેન્ટ કરવું પડશે. મોર રિસાયકલિંગ, હવે કોઈ પણ વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુ નવી વસ્તુ બનાવે, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ, આ સારું રહેશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોવિંગ અ ઓલ્ડ ટોસ્ટર, the customer will return their older model, get back new model fabricated from the old stuff. ગ્રાહકને પોતાની મોડેલની કાર ખરીદી કે જૂનું ટોસ્ટર એટલે બ્રેડ બનાવવાનું સાધન એ ફેંકી દેવાને બદલે ગ્રાહક તેમના જૂના મોડેલ પાછા આપશે અને સામે જૂના માલ સામાનમાંથી તૈયાર કરેલ નવું મોડેલ મેળવશે, એટલે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ મેળવી શકશે. There will be continuous decline in amount of human efforts needed to produce material goods. આના કારણે શું થશે કે મનુષ્ય એ કોઈ પણ માલ સામાન પુનઃધ્વનીકરણ કરી શકશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will be back. There will be recycling material in new way. There will be There will be recycling materials in new way. There will be great compensation of to environment. અને શું થશે કે ફેંકી દેવાયેલી કે બિન ઉપયોગી માલ સામાનનું પુનઃ બનાવવાના કારણે રિસાયકલિંગ થશે અને એના કારણે પર્યાવરણને આપણે સારું વળતર આપીશું અને પર્યાવરણને બચાવી શકીશું. ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, હવે ગામડામાં જે કારીગરો શહેરમાં છે એ કારીગરો ગામડા તરફ પરત ફરશે. If mass production loss its economic advantage, huge centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદન અને આર્થિક લાભ ગુમાવે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community-based facilities. એના કારણે શું થશે? એમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડ લેશે. મોટા ફેક્ટરીઓ બંધ થઈ નાની ફેક્ટરીઓ શરૂ થશે. There will be continued decline in amount of human efforts needed to produce material goods. અને એના આધારે ચીજ વસ્તુનું ઉત્પાદન માટે જરૂરી માનવીના જે પ્રયત્ન છે એમાં સતત ઘટાડો થશે, એટલે ટેકનોલોજીનો ઉપયોગ વધારે થાય એમ મનુષ્યનો શ્રમ ઓછો થાય. ધ કસ્ટમર મે બી સર્વ બેટર બાય લોકલ વર્ક ઓનર્સ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. Thus, the factories will become decentralized and naturally talented village craft worker will be back with a bag. હવે જે એક સ્થાપિત જે ચીજ વસ્તુની દુકાન ચલાવનાર અને દુકાન માલિક
તરત બી ગ્રાહકોને વધારે સારી સેવા મળશે. આ રીતે કારખાના વિકેન્દ્ર થશે અને કુદરતી રીતે જે કળા ધરાવશે, પોતાની કૌશલ્ય ધરાવશે એવા ગ્રામ્ય કારીગરો સફળતાપૂર્વક પોતાના વતનમાં પાછા ભરશે અને ત્યાં પોતાના હુનર શરૂ કરી શકશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદ્યકીય સારવારો પણ મળશે. સોન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. એટલે શું ખૂબ જ ઝડપથી ઓટોફેબ માપક્રમ શું માળખાગત કક્ષમાં કે નાના ટેકનોલોજીમાં આવી જશે. દેન ધ સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. પછી નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનનું કદ એક દવાના પરમાણુથી મોટું નહીં, એક નાનો પરમાણુ હોય ને દવાનું એનાથી પણ આ વધારે મોટું હશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટીસ્યુ, ઇવન રિવર્સ ઓફ મેચ્યુર ટીસ્યુ ડિક્લે વિલ બી ડન. અને શું થશે? જે સમર્થિત સજીવ કોષને પુનઃ નિર્મિત કરવાનું અને પુનઃ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બનશે. જે કોષ નાશ પામે છે અને સજીવ કરાશે અને જે કોષ નકામા હશે એનો નાશ કરાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પન વિલ કન્ટિન્યુ. અને એના કારણે મનુષ્યના જીવન જે જીવે છે એના આયુષ્યમાં વધારો થશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. અને વૃદ્ધ માણસોને આરોગ્ય સુખાકારી જળવાઈ રહેશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને શું થશે? લોકોને એમના શરીરના દર્દ વગર આરોગ્યપ્રદ જીવન જીવવાનું શક્ય બનશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. અને આ પ્રકારના ફેરફારની જે અસર એની કોઈ કલ્પના પણ કરી શકે. ઇટ ઇઝ બિલીવ ધેટ after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એટલે ધીમે ધીમે શું થશે? એક નાનો સમાજ એવું માનવામાં આવે છે કે થોડા વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના ઉપયોગથી પોતે આત્મનિર્ભર થઈ છે. એટલે સોલર પાવરનો ઉપયોગ કરશે અને પોતે આત્મનિર્ભર બનશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. અને શું થશે? આ પ્રકારના ફેરફારથી ઓટોફેબની જે પદ્ધતિ આગળ વધી રહી છે એમાં કાચા માલનું સ્વરૂપ છે બિન અગત્યનું થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન will be capable rearranging molecular structure to generate an object from them. અને એના કારણે શું થશે કે ઓટોફેબના અધ્યતન યંત્રો કોઈ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ ઓર લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. એટલે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી અને નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. એટલે જે બલ્બ ઉડી ગયો હોય કે કોઈ પણ પ્લાસ્ટિકની મિલ્ક બોટલ હોય જગ એમાં પોતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વાયર જોડી અને નવું ટેબલ લેમ્પ પણ બનાવી શકાય. હાઈલી ઇમ્પ્રૂવ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. એટલે કે ઉચ્ચ દરે સુધારેલ ઓટોફેબ ટેકનિક આપણે તમામ ભૌતિક બાબતો કે આપણી ઈચ્છાઓ છે એને પરિપૂર્ણ કરી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ એચિવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક અને સફિશિયન્ટ ડિસ્કવરી. એટલે આ સિદ્ધિથી જે પરિણામ મુક્તિ આપણી કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધખોળો માટે એક નવો સુવર્ણ યુગ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ વિલ રિજોઇસ ઇન ઇટ. અને એનું શું થશે? ચોખ્ખો પ્રશ્ન એ છે, સાફ પ્રશ્ન, કે લોકોને મુક્તિ જોઈએ છે અને એનો આનંદ મળશે એમને. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. આપણને જાણે જીવનમાં ઘણું બધા જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એક કામ કરવા માટે એમાં રચ્યો પચ્યો રહે છે, એમાંથી આનંદ મળે છે. The greatest challenge facing humanity as we proceed into age of automated fabrication is to find a meaningful use for ourselves. And autofab technology
જે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદન યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ 21મી સદી, ત્યારે માનવ જાતિ માટે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કર્યો એ નક્કી કરવાનો સમય પણ આપણને મળી ગયો છે. એટલે શું સ્વયં સંચાલિત પદ્ધતિ છે, મશીનોનો ઉપયોગ થાય, ટેકનોલોજીનો ઉપયોગ થાય, જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બને અને વેસ્ટમાંથી બેસ્ટ બને, એ ઓટોફેબ ટેકનોલોજીનો સંકેત છે અને આપણને સારાંશ કહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2માં રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી ભણ્યા. હવે એના સ્પેલિંગો મોકલી આપીશ, જે તમારે 5 વખત લખીને તૈયાર કરી દેવાના. નેક્સ્ટ ટાઈમ હું આના ક્વેશ્ચન આન્સર પર મોકલી આપીશ, એટલે તમારે એની તૈયારી કરવાની અને શાંતિથી વાંચવાની. નેક્સ્ટ ટાઈમ વી વિલ લર્ન રીડ 2 અ પાલનપુર યુ 3 ઇન્વર્સ ધ હેમ્બલ વોચ. આપણે રીડ 2 નેક્સ્ટ ટાઈમ ભણીશું.